ભાભીને કહેવું ને સંજય, તું ઘરમાં મારા કજિયા કંકાસ નથી વધારવા. ભલે કે હું બધું સહન કરી લે. મારી મા દશામાં છે ને હું રોજ એને પ્રાર્થના કરું છું કે મારા ઘરમાં જે કજિયા કંકાસ ચાલે છે ને એને શાંત કરી દે. અમે બધા હળી મળીને રહીએ. આજે નહીં તો કાલે જરૂર મારી દશામાં મારા હમું જોહે. મને ભરોસો છે એની ઉપર. પણ એની માથે તું ભરોસો રાખ, અને માતાજી છે ને એનો રસ્તો કાઢશે એવો મને ભરોસો છે. કઈ વાંધો નહીં. હવે હાલ તો મને ખાવાનું તો દે, હું ભૂખ્યો થયો હું. હારું હાલો, હાથ પગ મોઢું ધોવો તમે, હું જમવાનું કાઢું. હાલ હાલ. હે માં, હું કરું ને કઈ સમજાતું નથી. મારી જેઠાણીનો મારે કેવી રીતે પ્રેમ મેળવવો ને મને નથી ખબર પડતી. માં, મારે કાંઈ નથી જોતું. તારા હમણાં વ્રત આવશે માં. હા, તારો વ્રત છે ને શાંતિપૂર્વક કરી હગો ને એટલા આશીર્વાદ બનાવી રાખજે મારી ઉપર. દશામાં મારે કેદી શું ખાવ છે ને ઈ જ મને નથી ખબર. બોલો, એટલી વાડી, આવા મકાન, અને ભાગ્ય આવે છે ને મારું દીકરું છે ને આવા ભેગા ઓલી આવે છે ને માથે કટ કરે ને ટકવા જ નથી દેતી. બોલ, એમ તો હું હે ને કેડે સાંભળતી હતી હો. એ તમને ટકવા દીધા ને તો મારો ઉપકાર માનો. હા, એટલા તારા હારા પ્રતાપ કયો તે મને ટકવા દીધો, નકર તો મારી જ નાખ ને. એ તો તારું પાકું જ છે. એ તમે જો મારું હાલે ને તો તમને બધાયને હે ને લાસુના ઢગલા કરી દો એમ સૌ. અને આયા હું કોદારી ઠૂઠું લઈને ઉભા રહી ગયા. એ હારા પ્રતાપ તારા, એ તું આ ભાગ્યને ટકવા નથી દેતી ને એટલે આ બધી મહેનત મારે કરવી પડે છે. એમ નહીં, હા, ભાગ્યા હોય એટલે તમને બધાને પડ્યું જડે. કા તમારે સોરે જઈને બેહું, ઓલો જીણકો છે એને આમ પડારા કરવા, અને તમને તો ફાઈવું જડી જાય. નકર તો તું છે ને ઘરે બહુ કામ કરી દેશ હો. કોક દીક વાડી આવેસ, કોક દીક, અને હું સોરે માંડ હખનો બેઠો હોય ને તા તો તને હાયું નોઈ ગયું. કા એ મારે તમારી લસણ પસંદ નથી સાંભળવી. એક તો ઘીરે બોલી સપડ પગી, ભૂખના પેટની આવી ગઈ છે ભિખારીના પેટની, હોખ નથી લેવા દેતી. અરે આ કાયમ નું તમારે થયું. ઈ એમ છો ને બોલ, તું એમ છો વળી. તું ક્યાં હારા બાપની હતી? હું બોલ્યા? કાઈ નહીં, મોઢું સંભાળીને બોલજો હો. સંભાળીને તો બોલું. નતર મારા જેવી ભૂંડી કોઈ નથી. હા, એટલે